આ વર્ષ રક્ષાબંધનમાં 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે પરંતુ જ્યારે આ જ્યોતિષ અશોકમાં વાર્ણીમાં જણાવ્યું છે કે આ દિવસે ભદ્રકાળ સવારે 5 થી 52 થી બપોરે 1 થી 32 સુધી રહેશે. આ સમય દરમિયાન બહેનોને માટે ભાઈને રાખડી બાંધવાની અશુભ માનવામાં આવે છે અને જ્યારે તેના માન્યતાઓ અનુસાર રાખડી બાંધવા માટે ભદ્રકાળમાં પછીનો સમય જ યોગ્ય માનવામાં આવે છે. જેથી રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1 થી 32 વાગ્યાથી અને 4:21 વાગ્યા સુધી ચાલશે અને આ સિવાયમાં ભદ્રકાળમાં દરમિયાન સાંજે 6 થી 56 થી 9 સુધીમાં પણ રાખડી બાંધવાનો શુભ સમય રહેશે. જ્યારે અશોક વાગ્યે માહિતી આપવામાં આવી છે કે આ 19 ઓગસ્ટના રોજમાં આખો દિવસમાં ઉપકરણ રાખવામાં આવશે અને હેતુગતિ ધરાવતા આ શુભ રહેશે કારણ કે આ કાર્યમાં ભદ્ર ધ્યાનમાં લેવામાં આવતી નથી અને ઉપરમાં પવિત્ર દોરો સૂર્યોદય પહેલા દિવસે પહેરી શકાશે અને તહેવારમાં ધામધૂમથી ઉજવણી વિનંતી કરી છે અને પૂજા સામગ્રી સંપૂર્ણ યાદી રાખવામાં આવશે. રક્ષાબંધન તહેવાર રાખડી સૌથી મહત્વનું છે કે પૂજા થાળીમાં રાખડી રાખવી ખૂબ જ જરૂરી છે અને રોલી આ રક્ષાબંધન દિવસે બહેનો સૌથી પહેલાં ભાઈને કપાળ પર તિલક કરી અને રોલી સંદૂર છટકાવી અને લગાવવામાં અને રક્ષાબંધન દિવસે પૂજા થાળી રાખી અને હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરવા લાગતી પરંપરા ચોખા તિલક લગાવવા કપાળ પર ચોખા લગાવે છે અને રક્ષાબંધન દિવસે પૂજાની થાળીમાં ચોખા રાખે છે અને આરતી માટે દીવો રક્ષાબંધન દિવસે બહેનો પણ પોતાના ભાઈઓની આરતી કરે છે અને જે આ આરતી કરવા માટે દીવાની જરૂર પડે છે તેથી આ પૂજાના થાળીમાં દીવો રાખો. સબસ્ક્રાઇબ માય ચેનલ.